નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? આજે આપણે આવ્યા છીએ ગામ ઓવિયાન. આ ગોપાલભાઈની વાડી છે. આજે કેરી લેવા માટે આવ્યો હતો અને આમાં ટ્રીટમેન્ટ પણ આપણે કરીએ જ છીએ. આ જોઈ શકો છો તમે. કેરી આ વખતે ખરેખર ઓછી આવી હતી. એમાંય વાવાઝોડામાં ઘણી બધી કેરી ખરી પડી છે. એટલે આ વખતે કેરીનું ઉત્પાદન ઘણું ઓછું છે. મિત્રો, આ વિડીયો બનાવવાનું કારણ ખાસ એવું છે કે કેરી આપણે આવે છે ઝાડ પર, એટલે કેરીને મોટો થવા માટે એને ખાસ પોષક તત્વોની આવશ્યકતા હોય છે. પોષક તત્વો જો એને પૂરા ના પાડવામાં આવે તો આ જે આપણે જોઈ શકીએ છીએ, આ પાન સુકાય છે, આ કેરીનું પોષણ બરાબર થતું નથી. આની અંદર પોષક તત્વો ઘટતા હોય છે, એટલે કેરીની સાઇઝ છે તે નાની રહી જાય છે, જોઈએ તેવી મોટી થતી હોતી નથી. એટલે કેરી ઉતાર્યા પછી આંબાની વાડીની અંદર આ જે વીકનેસ બતાવે છે પૂર્તિ કરવા માટે એને ખાતર આપવું જરૂરી છે. જો વ્યવસ્થિત પ્રમાણમાં ખાતર એને આપવામાં આવે, પૂરતા પોષક તત્વો પૂરા કરવામાં આવે તો આવતા વર્ષે પણ કેરી આપણે સારી લઈ શકીએ છીએ. એટલે મિત્રો, જો આંબાની ટ્રીટમેન્ટ કોઈએ કરાવી હોય વાડીમાં તો એની પણ આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. ફોન પર પણ માહિતી મળી જશે, તો મારો તમે કોન્ટેક કરી શકો છો. 95 376 20 3 72, શ્રી મહાલક્ષ્મી એગ્રીટેક, કામરેજ 4 રસ્તા. થેન્ક યુ. તમે મારા વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરી આપો. થેન્ક યુ.